છો એટલે પેલા કીધું કે હું ઇન્ડિયાનો છું ઇન્ડિયાનો એટલે પેલો કે શું વાત કરો છો એટલે કે કેમ કે હું ઇન્ડિયાનો છું ના હોય કે સારું કહેવાય આ બંનેની વાતો પાછળ એક ત્રીજો ભાઈ બેઠો બેઠો સાંભળે છે એક જેવી ભાષા બોલે છે એક જ દેશના છે અને એકબીજાને નહીં ઓળખતા હોય થોડી વાત આગળ ચાલી પ્લેન ચાલી જાય છે હો સાંભળજો થોડા આગળ ગયા એટલે કીધું કે ઇન્ડિયા તો બહુ મોટું છે ભારત તો બહુ મોટું છે ભારતમાં ક્યાં રહો છો એટલે પેલા કીધું કે ભારતમાં રાજસ્થાન છે ને રાજસ્થાનમાં હું રહું છું તો પેલો બાજુવાળો રાજી થઈ ગયો કે શું વાત કરો છો કે કેમ કે હું રાજસ્થાનનો છું પેલો પાછળ ત્રીજો બેઠો તો એને ચિંતા થવા લાગી એક જ દેશના છે એક જ રાજ્યના છે ને એકબીજાને નહીં ઓળખતા હોય વાત આગળ ચાલી પેલા કીધું રાજસ્થાન બહુ મોટું છે રાજસ્થાનમાં ક્યાં રહો છો પેલા ભાઈએ કીધું કે રાજસ્થાનમાં ચિત્તોડગઢ છે ચિત્તોડગઢમાં હું રહું છું એટલે કે શું વાત કરો છો કે કેમ હું ત્યાં જ રહું છું એટલે પાછળ વાળાની ચિંતા વધતી જાય છે કે એક જ દેશના એક જ રાજ્યના એક જ શહેરના છે ને એકબીજાને નહીં ઓળખતા હોય પેલા ચોથો પ્રશ્ન કીધું કે ચિત્તોડગઢ બહુ મોટું છે ભાઈ ચિત્તોડગઢમાં ક્યાં રહો છો એટલે પેલા કીધું કે ચિત્તોડગઢની અંદર સ્વામી વિવેકાનંદ સોસાયટી છે ને એમાં હું રહું છું તો પેલા ભાઈએ કીધું કે શું વાત કરો છો કે કેમ કે હું એમાં જ રહું છું પાછળ બેઠો લાલ ઘૂમ થઈ ગયો એક જ દેશના છે એક જ રાજ્યના છે એક જ ગામના છે ને એક સોસાયટીના છે એકબીજાને ઓળખતા હોય પેલા ફરીથી પ્રશ્ન પૂછો કે સ્વામી વિવેકાનંદ સોસાયટી તો બહુ મોટી છે એમાં ક્યાં રહો છો એ પેલા કીધું કે 7 નંબરના ઘરમાં હું રહું છું એ પેલો કે શું વાત કરો છો કે ના કેમ કે હું એમાં જ રહું છું પેલો પાછળ બેઠેલો લાલ ગુમ થઈ ગયો ને કીધું કે તમે બંને જણા શું છો કે કેમ શું થયું કે આ એસીમાં મને પરસેવો આવી ગયો તમે એક દેશના છો એક રાજ્યના છો એક ગામના છો એક સોસાયટીના ને ઘરમાં એકબીજાને નથી ઓળખતા પેલા કીધું કે પણ કે તારે શું છે અમે બે જણા બાપ દીકરો છીએ ને ટાઈમ પાસ કરીએ છીએ પણ સંતો કહે છે કે જિંદગી મને ને તમને ટાઈમ પાસ કરવા માટે નથી આપી ભગવાનનું સુંદર મજાનું નામ લેવા માટે આપી છે તો જરા 2 મિનિટ માટે પ્રેમ થઈને ભાવથી આમ મધુર મધુર નામ શ્રી રામ જય રામ જય જય રામ મધુર મધુર નામ શ્રી રામ જય જય રામ પાવન પાવન નામ શ્રી રામ જય જય રામ બોલો પાવન પાવન નામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ સુંદરકાંડના પાઠમાં છે ને 2 પ્રકારના વ્યક્તિ બેઠા હોય એક પ્રેમથી બેઠા હોય અને બીજા પરાણે બેઠા હોય સાંભળો છો ને બધા એક પ્રેમથી બેઠા હોય અને બીજા પરાણે બેઠા હોય તે ખબર કેવી રીતે પડે કે પ્રેમથી બેઠા છે કે પરાણે તો જે પ્રેમથી બેઠા હોય એનું મન એમ કહેવાય કે સુંદરકાંડના પાઠમાં હોય હું વચ્ચે બોલું તો એને ના ગમે તમે મારે પાઠ ગાઉં ને વચ્ચે શું કામ બોલો છો એટલું બધું એને અંદર સુંદરકાંડમાં રસ છે અને બીજા બેઠા હોય પહેલું પત્તું ખોલે ત્યારથી એ જ રાહ જોતા હોય કે છેલ્લું ક્યારે આવશે છેલ્લું ક્યારે આવશે પણ પ્રેમથી બેઠા હોય કે પરાણે બેઠા હોય ને લાભ સરખો મળશે કારણ કે જે નોકરી કરતા એને ખબર હોય કે રાજી થઈને નોકરી કરવા જાય કે પરાણે જાય પગાર તો સરખો જ મળે એમ ભગવાનના નામમાં પણ તમે પ્રેમથી બેસો પરાણે બેસો તો ફાયદો તો સરખો જ થાય પણ જો રાજી થઈને બેઠા હોય ને તો જે વધારે કૃપા મારે ને તમારા ઉપર થઈ જાય તો જેના 2 મિનિટ માટે આમ અવાજ આવો જોઈએ બધાનો મધુર મધુર નામ શ્રી રામ જય રામ જય જય રામ પાવન પાવન નામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બોલો સતગુરુદેવ કી આવો બધા ફરીથી